દોસ્તો ભિખારી શમશાન ઘાટ ઉપર બેઠો હતો અને બેઠો બેઠો જે મૃતદેહોનો એમ કહેવાય કે અગ્નિદાહ દીધો હોય એ જોયા કરતો. ખબર નહીં હાથમાં પકડીને રાખમાં શું જોતો હશે. દોસ્તો તમને પણ મનમાં એવું થતું હશે ને કે આ વ્યક્તિ આ રાખને હાથમાં પકડીને શું જોતો હશે. આ એક સરસ મજાની વાત હું તમારા માટે લઈને આવ્યો છું. આખી વાત સાંભળજો, તમને ખરેખર ખૂબ મજા આવશે. ત્યાંથી એક વ્યક્તિ પસાર થાય છે અને જુએ છે તો એ ભિખારીને પૂછે છે કે તું હું ક્યારનું તને જોઉં છું, તું આ શમશાન ઘાટના અગ્નિદાહમાં જે રાખ થઈ છે એ રાખ તું બેઠો બેઠો ક્યારનું જોવે છે. એટલે એમાં એવું તો તું શું જોવે છે, તું મને પણ જણાવ તો મને પણ ખબર પડે, કેમ કે હું તને ક્યારનું નોટિસ કરું છું. ત્યારે ભિખારીએ બહુ સરસ વાત કરી કે આ જે રાખનો ઢગલો છે ને એ ખૂબ અમીર માણસની રાખનો ઢગલો છે. આખી જિંદગી એ ખૂબ વૈભવથી જીવ્યો, ખૂબ જલસાથી જીવ્યો, સારા સારા પકવાન ખાધા, ગાડી બંગલો એસી, ખૂબ આરામથી રહ્યો, ખૂબ સારા એવા રૂપિયા, કાજુ બદામ બહુ જ માવા એને ખાધા. આજે એની રાખ જોઈ અને સામે આ બીજી રાખ છે, એમાં કોઈ સામાન્ય વ્યક્તિ છે, એનું ઘર ગરીબ, પોતે ખાવાના પણ ફાંફા, મરચું ને રોટલો ખાઈને પોતાનું જીવન જીવી લેતો, ખૂબ કષ્ટી છે. પરંતુ ગરીબની રાખ અને અમીરની રાખ એમાં કોઈ ફરક તો છે જ નહીં. લાગે તો બંને એક જ છે, તો પછી આ માણસને કઈ વાતનું અભિમાન છે? આ ગરીબની રાખનો કલર એ પણ સરખો જ છે અને અમીરની રાખ છે એનો કલર પણ સરખો જ છે. તો હું ક્યારનો બેઠો બેઠો એ જોઉં છું કે બંનેમાં અસમાનતા શું છે, શું છે એવું, શું ડિફરન્સ છે એવું ક્યારનું ચેક કરું છું. દોસ્તો આ વાત આમ ખૂબ નાની છે, પરંતુ તમારા અને મારા જીવનમાં જો સ્પર્શી જાય તો આ વાતનું ખૂબ મોટું મહત્ત્વ છે. આપણે આખી જિંદગી જ એની પાછળ દોડીએ છીએ. બંગલો, ગાડી, એશો આરામ, વૈભવ, ખૂબ મહેનત કરીએ છીએ અને અંતે એને સાથે લઈ જવાની તો કોઈ વ્યવસ્થા છે જ નહીં. મૂકીને તો બધું અહીંયા જ જવાનું છે. તમે ગરીબ હોય, અમીર હોય, સામાન્ય વ્યક્તિ હોય કે ખૂબ હાઈ લેવલના વીવીઆઈપી પર્સન હોય, પરંતુ એને મૂકવાનું અહીંયા જ છે. તો ખબર નહીં કે લોકો એવી કઈ વાતનું અભિમાન કરે છે, કઈ વાતનું એનું ગુમાન હોય છે. દોસ્તો આ વિડીયો સાંભળ્યા પછી તમને પણ મનમાં એવું થતું હશે કે જીવન જીવવું તો આરામથી, જલસાથી અને મોજથી જીવવું. જીવનમાં ખોટી ઉપાધિ કરવી નહીં, કારણ કે સાથે લઈ જવાની વ્યવસ્થા ભગવાને ક્યારેય કોઈના માટે કરી નથી. એટલે ખોટું અભિમાન, ખોટી મોહ, ખોટી માયા આ બધું છોડી જીવન ખૂબ જો સારી રીતે જીવીએ તો જીવનમાં આપણને જે અવતાર મળ્યો છે એ ધક્કો સાર્થક ગણાશે. અથવા તો આ ધક્કો આપણું જો સારી રીતે જીવન નહીં જીવીને માત્ર ને માત્ર અભિમાન કરશું તો આ ધક્કો આપણો વ્યર્થ છે. માટે અભિમાન છોડો, સાથે લઈ જવાની ક્યારેય કોઈ વ્યવસ્થા છે નહીં. સારું જીવન, જલસાનું જીવન અને શાંતિથી ઉપાધિ વગરનું જીવન જીવો. જો આ વાત તમને સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતાજી.